Dear friends, ચાલો જોઈએ આપણે વેલકમ ટુ ન્યૂ લેક્ચર ઇન ધ બાયોલોજી ચેપ્ટર નંબર 7 કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેટ્સ ઓફ ધ પ્લાન્ટ. લાસ્ટ ટાઈમ જે લેક્ચરમાં આપણે જોયું છે તેનું રિકેપ કરી લઈએ. પ્લાન્ટ મૂવમેન્ટ આપણે જોઈ છે. છેલ્લે બે ટાઈપની મૂવમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે એકોર્ડિંગ ટુ એટ ધ સ્ટિમ્યુલાઈ. મૂવમેન્ટ ટ્રોપિક હોય કાં તો નેસ્ટિક મૂવમેન્ટ હોય. જ્યારે ટ્રોપિક મૂવમેન્ટ હોય અથવા એને આપણે ટ્રોપિઝમ તરીકે ઓળખીએ, એ ડાયરેક્શન ઓફ સ્ટિમ્યુલાઈ હોય અને ડાયરેક્શન ઓફ સ્ટિમ્યુલાઈ તો પોઝિટિવ અને હવે ધ ડાયરેક્શન ઓફ સ્ટિમ્યુલાઈ તો નેગેટિવ ટ્રોપિઝમ. પણ એ ડાયરેક્શન ને મેગ્નિટ્યુડ બોથ આર ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ફોર ધીસ વન. તો દેટ ઇઝ કોલ્ડ ટ્રોપિઝમ. ધીસ ટાઈપ ઓફ મૂવમેન્ટ જનરલી સિલિન્ડ્રિકલ ઓર્ગન્સ, ખાસ કરીને રૂટ્સ ને સ્ટેમમાં વધારે જોવા મળે. કયા કયા સ્ટિમ્યુલાઈ કામ કરે? લાઇટ હોય, ફોટોટ્રોપિઝમ, ગ્રેવિટી હોય, જીઓટ્રોપિઝમ, કેમિકલ, કેમોટ્રોપિઝમ, વોટર તો હાઇડ્રો, અને ટચ માટે થિગ્મોટ્રોપિઝમ. આવી 5 ટાઈપની ટ્રોપિઝમ આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કરેલી છે. પછી આપણે નેસ્ટિક ટ્રોપિઝમમાં જોયું છે કે ધ એક્સટર્નલ સ્ટિમ્યુલાઈ વિચ ઇઝ ધ નોન ડાયરેક્શનલ રિસ્પોન્સ છે. ઓનલી મેગ્નિટ્યુડ ઓફ ધ સ્ટિમ્યુલાઈ ઇઝ ઇમ્પોર્ટન્ટ છે. તો એવી કઈ ટચ માટે ફોટો બંનેમાં કામ કરશે. લાઇટ માટે ફોટોટ્રોપિઝમ, ટચ માટે થિગ્મોટ્રોપિઝમ. અને ટેમ્પરેચર માટેની એક નવી ટ્રોપિઝમ, નવી મૂવમેન્ટ પ્લાન્ટ પણ આપે છે એકોર્ડિંગ ટુ ધ સ્ટિમ્યુલાઈ ઓફ ધ એન્વાયરમેન્ટ. પ્લાન્ટ ડઝ રિસ્પોન્ડ ધ ડાયરેક્શન મૂવમેન્ટ ઓફ ધ થિગ્મોનેસ્ટી મીન્સ ટચ સાથે હોય, ફોટોનેસ્ટી મીન્સ લાઇટ સાથે કનેક્ટ હોય, અને એક થર્મોનેસ્ટી નામની મૂવમેન્ટ આપણા માટે નવી છે અને બહુ ઇમ્પોર્ટન્ટ મૂવમેન્ટ. કેમ? તમે સિઝનેબલ ફ્રૂટ્સ અને સિઝનેબલ પ્લાન્ટ જોયા છે કે અમુક પ્લાન્ટ વિન્ટરમાં જ થાય છે અને અમુક પ્લાન્ટ મોન્સૂનમાં જ થાય છે. તો આ જે સિઝનેબલ મૂવમેન્ટમાં જે પ્લાન્ટો બને છે ને, એ થર્મોનેસ્ટી મૂવમેન્ટ પર કામ કરે છે. ચેન્જ ટેમ્પરેચર સાથે પણ એમનું સરાઉન્ડિંગ ટેમ્પરેચર સાથે એ પ્લાન્ટ પણ ચેન્જ થાય છે. તો આજે આપણે એક નવો અને ઇમ્પોર્ટન્ટ ટોપિક જોવો છે. છેલ્લે આપણે જોયું છે કે સ્પાઇનલ કોર્ડ અને આખા બોડીની અંદર નર્વસ સિસ્ટમ બે ટાઈપની હતી. એક સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, અને એના આપણે બે પાર્ટ જોયા હતા, બ્રેઇન, અને આનો આપણે ડીપ સ્ટડી કર્યો અને એકનું નામ હતું સ્પાઇનલ કોર્ડ. બ્રેઇનનો આપણે ડીપ સ્ટડી કર્યો. સ્પાઇનલ કોર્ડ એનસીઆરટીમાં થોડું મિસિંગ છે, આપણે થોડો એનો સ્ટડી કરવો જ જોઈએ. શું કામ? એ મિસિંગ પાર્ટ છે, સમજાતું નથી. પણ સ્પાઇનલ કોર્ડનો પણ આપણે થોડો સ્ટડી કરી લઈએ. સ્પાઇનલ કોર્ડ આખું સિલિન્ડ્રિકલ સ્ટ્રક્ચર છે. એ પણ કન્ટિન્યુઅસ વિથ ધ મોડ્યુલા, એટલે કે ત્યાંથી ઉત્પન્ન થાય છે. કન્ટિન્યુએશન્સ વિથ મોડ્યુલા. જો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીંથી અરાઇઝિંગ છે કે સ્પાઇનલ કોર્ડ ક્યાંથી આવે છે, એક્ઝિસ્ટન્સ ક્યાં છે સ્પાઇનલ કોર્ડનું. તો એ મેડ્યુલા ઓબ્લોંગેટા જે હિન્ડ બ્રેઇનનો પાર્ટ છે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અહીંયા કે મેડ્યુલા ઓબ્લોંગેટામાંથી એનું એક્ઝિસ્ટન્સ છે. અને એક્સટેન્ડેડ ડાઉનવર્ડ્સમાં તમને ખબર છે નીચે સુધી, તે ડાઉનવર્ડ સુધી આખું સ્પાઇનલ કોર્ડ એક્સટેન્ડ થયેલું છે. એક બુક છે મારી પાસે જૂની, એમાં જો આખું સ્પાઇનલ કોર્ડ સ્ટ્રક્ચર છે, એમાંથી 31 પેર્સ ઓફ નર્વ્સ બહાર આવે છે અને આખા બોડીનું કંટ્રોલિંગ કરે છે. સ્પાઇનલ કોર્ડમાંથી મેસેજ જઈને ડાયરેક્ટ બ્રેઇનમાં જશે અને બ્રેઇનમાંથી મેસેજ પાસ ઓન થઈને જે તે ઓર્ગન્સને મળશે. વાયા સ્પાઇનલ કોર્ડ કોઈ પણ મેસેજિંગ, કોઈ પણ ઇમ્પલ્સિસ પાસ ઓન નહીં થાય. એટલે રિફ્લેક્સ એક્શનનું તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કામ કરે છે. એટલે સ્પાઇનલ કોર્ડનું ઓરિજિન ક્યાં છે આ બરાબર યાદ રાખીએ. હિન્ડ બ્રેઇન ખરું, પણ એમાં એક મોડ્યુલા ઓબ્લોંગેટામાંથી થાય છે. જેમ બ્રેઇનને 3 લેયર છે પ્રોટેક્ટિંગ માટેના, એમ હિન્ડ બ્રેઇનને પણ, એટલે સ્પાઇનલ કોર્ડને પણ 3 લેયર્સ, 3 મીનિંગ્સ ઓફ મેમ્બ્રેન છે, પ્રોટેક્ટિંગ કરે છે એમનું પણ. ઇટ ઇઝ એન્ક્લોઝ ધ બોની કેજ ઇઝ કોલ્ડ વર્ટિબલ કોલમ. It surrounding by the membranes is called meanings. 31 pairs of nerve arising from the spinal cord is called spinal
nervous tissue or spinal nerves. They connected with various type of organs to the body અને ટુ ધ બ્રેઇન. એટલે વાયા સ્પાઇનલ કોડ ઇમ્પોર્ટન્ટ છે. સ્પાઇનલ કોડ વગર કોઈ મેસેજિંગ પાસ ઓન થશે નહીં અને તમને ફંક્શન તરત ખબર પડી ગઈ હોય. હેલ્પ ધ કન્ડક્શન ઇમ્પલ્સિસ ફ્રોમ ધ બ્રેઇન ઓર ટુ ધ ઓર્ગન્સ અને ઓર્ગન્સ ટુ ધ બ્રેઇન. અને મોટું કામ તો છે ને કંટ્રોલિંગ ધ રિફ્લેક્સ એક્શનનું કરે છે. સ્પાઇનલ કોડ બધું એનાલિસિસ કરી અને મેસેજ પાસ ઓન કરી દે. બ્રેઇનને તો ખબર ન હોય રિફ્લેક્સ એક્શનની, તો અથવા ખબર પડે તો જ્યારે એ શાંત અવસ્થામાં હોય ત્યારે સ્પાઇનલ કોડ એને મેસેજિંગ કરે છે. એટલે મોસ્ટલી કામ રિફ્લેક્સ એક્શન માટેનું સ્પાઇનલ કોડ કરી નાખે છે. તો આપણા બોડીમાં, એનિમલમાં આવા હોર્મોન્સ હશે? યસ હશે. બહુ સીધી વાત છે. શું છે હોર્મોન્સ? તો હોર્મોન્સ એ શું છે મિત્રો ખબર છે? એ વન ટાઈપ ઓફ થોડુંક હોર્મોન્સ વિશે સમજીએ કે આપણે કંટ્રોલ અને કોર્ડિનેશન જે કરીએ છીએ એની માટે આપણી પાસે બે વસ્તુ છે. એક નર્વસ સિસ્ટમ છે અને બીજું હેલ્પ આપણને કરે છે એન્ડોક્રાઇન સિસ્ટમ. આ બે વસ્તુ આપણને હેલ્પ કરે, પણ સૌથી વધારે તો નર્વસ સિસ્ટમ આપણને ખૂબ હેલ્પ કરશે. હવે ક્યાં એન્ડોક્રાઇન કરશે એ હમણાં વાત કરું. તો એન્ડોક્રાઇન સિસ્ટમમાં કેટલીક ગ્લેન્ડ્સ છે. એ ગ્લેન્ડ્સ એટલે શું? ગ્રુપ ઓફ સેલ, ગ્રુપ ઓફ ટીસ્યુ. આ જે ગ્રુપ ઓફ ટીસ્યુ ભેગી થાય અને એમાંથી સ્પેશિયલ ટાઈપના કેમિકલ રિલીઝ થતા હોય એને કહેવાય ગ્લેન્ડ્સ. આપણા બોડીની અંદર મોસ્ટલી 8 ગ્લેન્ડ્સ છે. ફરીથી ગ્લેન્ડ્સ કોને કહેશું? આપણા બોડીની અંદર જે ગ્રુપ ઓફ ટીસ્યુ ભેગી થાય જેને આપણે ગુજરાતીમાં ગ્રંથિ કહીએ છીએ અને એ સ્પેશિયલ ટાઈપના કેમિકલ્સ આપે તો આપણે એને ગ્લેન્ડ્સ કહેશું. અને આ ગ્લેન્ડ્સમાંથી કેમિકલ જે રિલીઝ થશે એને આપણે હોર્મોન્સ કહેશું. અને આ હોર્મોન્સ જે ટાર્ગેટ સેલ છે જે એનું ઇફેક્ટ કરવાની છે ત્યાં સુધી પહોંચી જશે અને ત્યાં પહોંચી અને પોતાનું ફંક્શન સારી રીતે આપશે કે ભાઈ ત્યાં એને ગ્રોથ કરવો છે કે વોટેવર જે કરવાનું છે તે કરશે. તો આ પણ આપણને કંટ્રોલ કોર્ડિનેશનમાં હેલ્પ કરશે. જેમ કે આપણા બોડીનો ગ્રોથ થાય છે તો એન્ડોક્રાઇન સિસ્ટમ કામ કરે, ત્યાં કંઈ નર્વસ સિસ્ટમ ન કામ કરે. તો આવી રીતે ગ્લેન્ડ્સ આપણને બહુ ઇમ્પોર્ટન્ટ થશે, જેમાંથી ગ્રુપ ઓફ ટીસ્યુ છે જેમાંથી કેમિકલ રિલીઝ થશે, જેમાંથી હોર્મોન્સ, કેમિકલ્સ એટલે હોર્મોન્સ, અને ટાર્ગેટ સેલ સુધી જઈ એનું ફંક્શન કરશે. તો એનિમલમાં તો સમજ્યા કે આ બંને વસ્તુ આપણને હેલ્પફુલ થશે, પણ પ્લાન્ટમાં શું હશે વળી? તો પ્લાન્ટની પાસે તો નર્વસ સિસ્ટમ છે જ નહીં ડિયર ફ્રેન્ડ્સ. તો એની પાસે તો ઓનલી એન્ડ ઓનલી એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ જ કામ કરવી જોઈએ બધું જ, અથવા એન્ડોક્રાઇન સિસ્ટમ જ કંટ્રોલ કોર્ડિનેશનનું કામ કરશે. એની પાસે તો બિલકુલ કાંઈ છે જ નહીં નર્વસ સિસ્ટમ જેવું. ફક્ત એન્ડોક્રાઇન સિસ્ટમ ઉપર જ એને ડિપેન્ડ રહેવું પડે. તો હવેનો આપણે ટૉપિક છે કે એનિમલમાં એન્ડોક્રાઇન સિસ્ટમ અને પ્લાન્ટમાં એન્ડોક્રાઇન સિસ્ટમ કેવી રીતે કામ કરે છે. એ આપણો આ લાસ્ટ ટૉપિક છે, લેક્ચર નથી ડિયર ફ્રેન્ડ્સ, ટૉપિક છે. હવે આપણે લેક્ચરમાં જોઈએ છીએ એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ એટલે હોર્મોન્સ, અને પ્લાન્ટમાં એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ એટલે હોર્મોન્સ કેવા ફંક્શન કરે છે તે જોઈએ છે. Hormones are chemical substances secreted in a very small amount of specialized tissues is called in our body is called glands. जो हमने कीधु group of tissue which create the special chemicals is called hormones or is called glands in our body. 8 glands in our body. ફરીથી ગ્લેન્ડ શું છે ડિયર ફ્રેન્ડ્સ? બહુ ઇઝી વર્ડ છે. ટીસ્યુ છે ગ્રુપ ઓફ, પણ સ્પેશિયલાઇઝ ટીસ્યુ છે. એ સ્પેશિયલાઇઝ ટીસ્યુથી કેમિકલ જે રિલીઝ થવું જોઈએ તેમાંથી, જો દરેક સ્પેશિયલાઇઝ ટીસ્યુ ગ્રુપ ઓફ ટીસ્યુને આપણે ગ્લેન્ડ્સ નહીં કરીએ એમાંથી કેમિકલ રિલીઝ થવું જ જોઈએ. એ કેમિકલ્સને આપણે કહેશું હોર્મોન્સ. જે સ્પેશિયલાઇઝ ટીસ્યુમાંથી કેમિકલ રિલીઝ થશે તો એને ગ્લેન્ડ્સ કહી દઈશું. યસ કહેશું. They are produce a very small quantities of chemical
સાવ ઓછી ક્વોન્ટિટીઝની અંદર કેમિકલનું પ્રોડ્યુસિંગ કરશે, પણ ઇફેક્ટિવ ઇન ધ એક્સ્ટ્રીમલી લો કોન્સન્ટ્રેશન. પણ થોડુંક હશે પણ એની ઇફેક્ટ જોરદાર હશે. આપણે કેમ દવા લઈએ થોડીક સમજતી, પણ એની ઇફેક્ટ કેવી આખા બોડીમાં જોઈએ. આખો તાવ ઉતરી જાય, આપણા બોડીનું ટેમ્પરેચર ઘટાડી દે, એક પેરાસિટામોલ લઈ દે. ધ બ્લડ કન્ટેન્સ ઓલ ધ હોર્મોન્સ. બોડીમાં તો ઘણા બધા હોર્મોન્સ છે બ્લડની અંદર, બધા ડાયલ્યુટ થઈ જશે, બટ સેલ્સ ટાર્ગેટ જે ઓર્ગન છે એ પિકઅપ ધ રિક્વાયર હોર્મોન્સ ઓનલી. કેમ ભાઈ, ધારો કે પેનક્રિયાટિક ગ્લેન્ડ્સ છે, એણે પોતાના સ્પેશિયલ ટાઈપના જ્યુસ કે સ્પેશિયલ ટાઈપના હોર્મોન્સ રિલીઝ કર્યા. હવે જ્યાં એણે હોર્મોન્સ ઓરિજિન છે ને અને ઇફેક્ટ બી જુદી હશે. એણે રિલીઝ ક્યાંથી કર્યા? પેનક્રિયાટિક એટલે પેનક્રિયાસમાંથી કર્યા. અને ઇફેક્ટ ક્યાં જઈને થઈ જુઓ તમે, સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં જઈને થાય છે. તો આ હોર્મોન્સ કેમ ભાઈ વધુ રિલીઝ થાય પણ ટાર્ગેટ ઓર્ગનને જેટલું જોતું હોય એટલું જ લે? શું કામ આવું? તો કારણ છે એનું, ધેર ઇઝ અ સ્પેસિફિક પ્રોટીન્સ મોલિક્યુલ્સ ઓન ધ સરફેસ ઓફ ધ રિસેપ્ટરી ઓર્ગન્સ. એની પર સ્પેશિયલ પ્રોટીન છે ડિયર ફ્રેન્ડ્સ. અને આ પ્રોટીન છે, ટાર્ગેટ સેલની ઉપર જે પ્રોટીન છે એ પ્રોટીન એ મોલિક્યુલ છે એ સ્પેશિયલ પિકઅપ, જેટલું એને જોતું એટલું જ પિકઅપ કરશે. અને વિચ ધ રેકોગ્નાઇઝ એન્ડ પિકઅપ આઉટ એપ્રોક્સિમેટ હોર્મોન્સ છે ને, જેટલા જોતા છે એટલા જ હોર્મોન લે, કારણ કે એની પાસે સ્પેશિયલ પ્રોટીન છે જે એસ્કેપ કરશે હોર્મોન્સનું. એટલે અહીંયા કંટ્રોલિંગ થશે, અહીંયા બેલેન્સિંગ થશે હોર્મોન્સનું. ભલે એણે હોર્મોન્સ ગ્લેન્ડ છે વધુ આપ્યા, પણ એનું પિકઅપ અથવા એનું કેચઅપ જે છે એ પ્રોટીન મોલિક્યુલ્સ કરશે. તો હોર્મોન્સના કેરેક્ટર પ્રોપર્ટી શું છે, કેવા કેવા હોર્મોન્સ અથવા શું કરે છે કામ? તો હોર્મોન્સ સિક્રેટેડ સ્મોલ ક્વોન્ટિટીઝ બાય ધ એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ, વેરી સ્મોલ એમાઉન્ટ્સ, પણ ઇફેક્ટ ડેન્જર અને જોરદાર છે. poured directly into the blood, carried throughout our body by blood circulatory system. જ્યાં બ્લડ બોલું ત્યાં એટલે બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ આવી જવાની છે. અને એકવાર બ્લડમાં આવી ગયા એટલે આખા બોડીમાં પહોંચી જવાના છે. they are chemical messenger છે, one type of chemical છે, because the effect at the sites different from the sites where they are made. એટલે ઇફેક્ટિવ અને they are made બંને જુદું જુદું છે. જ્યાંથી એરાઇઝ થાય છે ત્યાં ઇફેક્ટ નથી કરતા, ડિફરન્ટ ઓર્ગનમાં જઈને ઇફેક્ટ કરે છે એમ કહે છે. એટલે બંને વાત જુદી છે, ઇફેક્ટરી ઓર્ગન્સ અને મેડ ઓર્ગન્સ આ બંને ડિફરન્ટ છે. એટલે ધ ઇફેક્ટ ઓફ હોર્મોન્સ ઓરિજિન એન્ડ ધ ટાર્ગેટ એરિયાઝ આર ડિફરન્ટ. સમજાણું ને? ઓરિજિન જુદી જગ્યાએથી થાય છે અને ટાર્ગેટ જુદી જગ્યાએ જઈને કરે છે. ધ હોર્મોન્સ એક્ટ ઓન એ સ્પેસિફિક ટિસ્યુ, એટલે જેને આપણે ગ્લેન્ડ્સ કહીએ છીએ. ધ ઇફેક્ટ ઓફ ધ હોર્મોન્સ આઈધર રેપિડ હોય અને કાં તો સ્લો હોય, પણ મોસ્ટલી હોર્મોન્સનું ઇફેક્ટ છે ને સ્લો હોય છે એવું જોવા મળ્યું છે. એક એક્ઝામ્પલ આપું, સેક્સ હોર્મોન્સ છે આપણા બોડીમાં. જુઓ ને, આપણે 12 કે 14 યર્સના થઈ ત્યારે આપણામાં સેક્સ્યુઅલ કેરેક્ટર આપણા બોડીની અંદર આવે છે. અને બીજો એક હોર્મોન્સ કહું, ગ્રોથ હોર્મોન. આપણા બોડીનો ગ્રોથ ધીમે 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 થાય છે. કંઈ રાત્રે સૂતા હોય સવારે આપણે 5 સેન્ટીમીટર નાનો વધી જઈએ, સ્લો મોશનમાં આપણો ગ્રોથ થાય છે, એ હોર્મોન્સ કરે છે. પણ અમુક હોર્મોન્સ રેપિડલી કરે. ધારો કે આપણને ગુસ્સો આવ્યો છે તો એસિટાઇલ કોલાઇન નામનો હોર્મોન્સ છે, જો જલ્દીથી ફિલિંગ્સ આપણામાં આવી જાય છે. એટલે અમુક હોર્મોન્સ છે એ રેપિડ છે, પણ બહુ ઓછા હોર્મોન્સ રેપિડ છે. મોસ્ટલી હોર્મોન્સ ઇફેક્ટ ઇઝ વેરી વેરી સ્લો. ગ્રોથ હોર્મોન્સ આપણા બોડીનો, સેક્સ્યુઅલ હોર્મોન્સ જોઈ લો, બધા હોર્મોન્સ વેરી સ્લો ઇફેક્ટ કરશે. હવે સર વાત તો થઈ ગઈ ગ્લેન્ડ્સ છે. તો ગ્લેન્ડ્સ આપણા બોડીની અંદર એક ગ્લેન્ડ્સ છે એન્ડોક્રાઇન છે, એક ગ્લેન્ડ્સ છે જેનું નામ છે એક્ઝોક્રાઇન ગ્લેન્ડ્સ છે. શું કામ કરે? તો એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ છે એને કોઈ ડક્ટ નથી, ડક્ટલેસ છે, પણ આને ડક્ટ છે એટલે પોતાના જે કેમિકલ છે, હું એ કેમિકલ નામનો વર્ડ્સ યુઝ કરું છું કારણ કે એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સનું જે કેમિકલ છે એને આપણે હોર્મોન્સ કહેશું.
અને એક્ઝોક્રાઇન ગ્લેન્ડ્સ જે પોતાનું કેમિકલ આપશે ને એને આપણે એન્ઝાઇમ્સ કહેશું. થોડો ડિફરન્સમાં બે સરખું છે ડિયર ફ્રેન્ડ્સ, ખાલી શબ્દો બદલાઈ ગયા છે. બે છે કેમિકલ જ. આને કોઈ ડક્ટ નથી એટલે આને ડાયરેક્ટ બ્લડમાં જવું પડે, બ્લડમાં જઈને આખા બોડીમાં જવું પડે. જ્યારે આની પાસે સ્પેશિયલ ટાઈપની ડક્ટ છે, ટ્યુબ છે, એટલે બ્લડની અંદર જવાનું નથી, સીધું ડાયરેક્ટ કનેક્શન છે જ્યાં ટાર્ગેટ સેલ છે ત્યાંથી ટાર્ગેટ સેલ સુધી એની ડક્ટ લંબાયેલી છે. થાઇરોઇડ છે, પિનિયલ છે, પિટ્યુટરી, હાઇપોથેલેમસ, આ બધી જ આપણા બોડીની ગ્લેન્ડ્સ છે એ એન્ડોક્રાઇન છે, કારણ કે પોતાના સિક્રેશન હોર્મોન્સ બ્લડમાં રિલીઝ કરે છે અને ડક્ટ નથી. જ્યારે એક સેલિવરી ગ્લેન્ડ્સ જાણો છો અને લીવર બંને જાણો છો, સેલિવરી ડક્ટ એમાઇલેઝ નામનો એન્ઝાઇમ્સ રિલીઝ કરે છે, કેમિકલ જો હોર્મોન્સ નથી બોલતો હું અહીંયા. સેલિવરી ગ્લેન્ડ્સ રિલીઝ ધ એમાઇલેઝ એન્ઝાઇમ્સ વિથ ધ સેલિવરી ડક્ટ. એટલે જ આ ડક્ટ છે. અને લીવરમાંથી યાદ કરો બાઇલ ડક્ટ, બાઇલ રિલીઝ થાય છે, સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં પહોંચે છે, એન્ઝાઇમ્સ છે બાઇલ. they secrete the hormones, they secrete the enzymes, they secrete the reach by the blood અને they secrete the reach by the target organs. અહીંયા વાયા ડક્ટ નહીં લખીએ આપણે, ડક્ટલેસ છે એટલે ડક્ટને કાઢી નાખશું. પણ કેટલીક ગ્લેન્ડ્સ આપણા બોડીમાં એવી છે જે બોથ કામ કરે છે. યસ, એક્ઝો પણ છે અને એન્ડો પણ છે. યસ, કેવી રીતે? ધારો કે પેનક્રિયાસ નામની ગ્લેન્ડ્સ આપણે બહુ જાણીતી છે, ડાયજેસ્ટિવમાંની બહુ ડિસ્કસ કરેલી છે. એ પોતાના પેનક્રિયાટિક જ્યુસીસ આપે છે અને એક્ઝોક્રાઇન છે કારણ કે જ્યુસીસ આપે છે. ડક્ટ છે આની પાસે, સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં જાય છે એટલે આમાં એન્ઝાઇમ્સ છે, એટલે આ એક્ઝોક્રાઇન તરીકે કામ કરશે. જ્યારે એમાંથી એક રિલીઝ થતો ઇન્સ્યુલિન નામનો હોર્મોન્સ એ ડક્ટલેસ છે, બ્લડમાં આવે છે અને આપણા બ્લડ સુગરને કંટ્રોલિંગ કરે છે અને ડાયાબિટીસ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે આ બધું જાણો છો. જો પેનક્રિયાસ બે કામ કરે છે એટલે આપણે એને એન્ડો અને એક્ઝોમાં ડિવાઈડ કરેલી છે, એટલે બેમાં કામ કરે અને હેટ્રોગ્લેન્ડ્સ તરીકે આપણે ઓળખીએ છીએ. ટેસ્ટિસ નામની એક ગ્લેન્ડ્સ છે જે ટેસ્ટોસ્ટિરોન આપે છે, બ્લડમાં ભળી જાય છે એટલે એન્ડોક્રાઇન છે. હોર્મોન્સ છે, સેક્સ્યુઅલ હોર્મોન્સ છે, મેલ સેક્સ્યુઅલ હોર્મોન્સ છે. અને સ્પર્મ પણ આપે છે જે એક્ઝોક્રાઇન તરીકે કામ કરે છે, એની ડક્ટ છે. હવે આપણે જોવું છે કે આ બધા ગ્લેન્ડ્સ તો કંટ્રોલિંગ કરી નાખે, આપણા હોર્મોન્સ કંટ્રોલિંગ કરી નાખે, એન્ઝાઇમ્સ એ કંટ્રોલિંગ કરે, ચાલો. પણ ઇલેક્ટ્રિક ઇમ્પલ્સિસ છે આર એન એક્સલન્ટ ફોર ધ કંટ્રોલ કોર્ડિનેશન. એમ કહે છે કે નર્વસ સિસ્ટમ છે ને એ એન્ડોક્રાઇન સિસ્ટમ કરતાં સારામાં સારું કંટ્રોલ કોર્ડિનેશન, અથવા એમ કહીને 80-90% કંટ્રોલ કોર્ડિનેશનનું કામ એની પાસે છે. ઇલેક્ટ્રિક ઇમ્પલ્સિસ તો નર્વસ સિસ્ટમ પાસે જ હોય છે, પણ એને કેટલીક લિમિટેશન છે. કઈ લિમિટેશન? ફોર ધ ક્વિક રિસ્પોન્સ માટે સ્ટિમ્યુલાઈના મેડ બાય ધ ઇમ્પલ્સિસ આર યુઝ, એટલે કે ઇલેક્ટ્રિક ઇમ્પલ્સિસ યુઝ થવું જોઈએ તો જ આપણે ક્વિક રિસ્પોન્સ આપી શકીએ. નકર હોર્મોન્સથી રિસ્પોન્સ આપવા જઈએ તો કેટલી બધી વાર લાગે. માનો કે પગમાં કાંટો વાગ્યો અને હોર્મોન્સ ત્યાં સુધી પોગે ને પછી આપણને જાણ કરે ને પછી બ્રેઇનને, તો બહુ વાર લાગે. એટલે ત્યાં ઇલેક્ટ્રિક ઇમ્પલ્સિસ નર્વસ સિસ્ટમ કામ કરવી જોઈએ ને એમાંય તે રિફ્લેક્સ હાર કામ કરે તો ક્વિક રિસ્પોન્સ મળે એમ કહેવા માગે છે. પણ ઇટ ઇઝ ધ એક્સલન્ટ ફોર ધ કંટ્રોલ કોર્ડિનેશન. ઓકે, ચાલો. પણ એની કેટલીક લિમિટેશન છે કે ભાઈ દરેક વખતે કંઈ ઇલેક્ટ્રિક ઇમ્પલ્સિસની ઉપર જ આધાર ન રાખવો પડે. શું તકલીફ પડે? તો કે ઇલેક્ટ્રિક ઇમ્પલ્સિસ વિચ રીચ ઓનલી ધોઝ સેલ ધેટ નર્વસ ટિશ્યુ કનેક્ટેડ, જ્યાં નર્વ ટિશ્યુ કનેક્ટેડ છે ત્યાં જ ઇલેક્ટ્રિક ઇમ્પલ્સિસ પહોંચશે. કારણ કે નર્વ્સ છે, ન્યુરોન છે, એમાંથી જ ઇલેક્ટ્રિક ઇમ્પલ્સિસ પાસ થવાના છે. હવે નર્વ ટિશ્યુ જ્યાં નહીં પહોંચી હોય સેલ સુધી તો ઇલેક્ટ્રિક ઇમ્પલ્સિસ ત્યાં સુધી પહોંચવાના જ નથી. તો શું મુશ્કેલી પડે? ઇલેક્ટ્રિક ઇમ્પલ્સિસ વિઝ નોટ કંટ્રોલ કોર્ડિનેશન ઈચ એન્ડ એવરી સેલ ઓફ અવર એનિમલ બોડી. હવે આપણા બોડીની અંદર જે બધા સેલ છે ત્યાં આગળ નર્વ ટિશ્યુ પહોંચશે જ નહીં તો ઇલેક્ટ્રિક ઇમ્પલ્સિસ ક્યાંથી પહોંચવાના? એટલે હવે એકલા ઇલેક્ટ્રિક ઇમ્પલ્સિસ ઉપર આધાર આપણે રાખવો નહીં પડે. ડિપેન્ડ, નોટ ઓનલી ડિપેન્ડ ફોર ધ કંટ્રોલ એન્ડ કોર્ડિનેશન, ઓનલી એન્ડ ઓનલી ફોર ઇલેક્ટ્રિક ઇમ્પલ્સિસ. તો એના માટે આપણે એન્ડોક્રાઇન કરવું પડે ને. જો ભગવાને આપણને બે વસ્તુ આપી છે, એન્ડોક્રાઇન અને નર્વસ ટિશ્યુ, નર્વસ સિસ્ટમ. તો નર્વ સેલ કેન નોટ રીચ
ક્રિએટ, ત્રીજી એક ખામી છે, ટ્રાન્સમિટ ઇલેક્ટ્રિક ઇમ્પલ્સિસ કન્ટિન્યુઅસલી. હવે કંઈ આખો દિવસ નર્વ ટિશ્યુ અથવા નર્વ સેલ એકલા ઇલેક્ટ્રિક ઇમ્પલ્સિસ ટ્રાન્સમિટ કર્યા જ કરે, ન કરી શકે. શું કામ? એને ટેક એ ટાઈમ ટુ રિસેટ ઇટ્સ મિકેનિઝમ. એને ઘણો સમય જોઈએ એની મિકેનિઝમને રિસેટ થવા માટે. એટલે દર વખતે કંઈ ઇલેક્ટ્રિક ઇમ્પલ્સિસ એકલું કંટ્રોલ કોર્ડિનેશન આપણા બોડીનું કરી શકશે નહીં. એટલે આપણને ભગવાને પેરેલલ મોડમાં એન્ડોક્રાઇન સિસ્ટમ પણ આપેલી છે. જોઈએ કેમિકલ કોમ્યુનિકેશન ઓફ હોર્મોન્સ ફોર ધ કંટ્રોલ કોર્ડિનેશન. Hormonal coordination achieved by the special chemical compounds is called hormones. Hormones are known as a chemical coordinators and are diffused by those cells which have the specific molecules on their the surface. હવે સ્પેસિફિક મોલિક્યુલ્સ હશે ત્યાં સુધી આ હોર્મોન્સ પોતે પહોંચી જશે. અથવા હોર્મોનલ કોર્ડિનેશન ઇઝ સ્લોઅર, થોડુંક સ્લો હશે, બટ ધ પોટેન્શિયલી રીચ ઓલ ધ સેલ્સ ઓફ અવર બોડી. દરેક સેલ સુધી પહોંચી જશે. જો ઓલું નર્વસ ટિશ્યુ વેર ધ નોટ કનેક્ટેડ એટ ઈચ એન્ડ એવરી સેલ ઓફ અવર બોડી, બટ ધ હોર્મોન્સ રીચિસ ઓલ સેલ્સ ઓફ ધ બોડી. આખા બોડીની અંદર જ્યાં નર્વસ ટિશ્યુ કે નર્વસ સેલ નથી પહોંચતા ત્યાં હોર્મોન્સ પહોંચી જાય છે અને એ બોડીનું, એ સેલનું કંટ્રોલ કોર્ડિનેશન કરે છે. એટલે ભગવાને બહુ સરસ મજાની બે પેરેલલ સિસ્ટમ આપણા બોડીની અંદર રાખી છે ફોર કંટ્રોલ એન્ડ કોર્ડિનેશન માટે. પ્લાન્ટ હોર્મોન્સ કયા છે? હવે હોર્મોન્સ એટલે કેમિકલ ખબર પડી ગઈ. આ હોર્મોન્સ આપણા બેયમાં જોવાનું છે, પ્લાન્ટમાં અને એનિમલમાં. તો પ્લાન્ટ પાસે કેટલા હોર્મોન્સ છે? વિથ ધ હેલ્પ ઓફ કંટ્રોલ કોર્ડિનેશન ફોર પ્લાન્ટ ઓનલી હોર્મોન. એની પાસે તો નર્વસ સિસ્ટમ જ નથી, એને તો એન્ડોક્રાઇન સિસ્ટમ ઉપર આધાર રાખવો પડે છે. ટાઈપ ઓફ પ્લાન્ટ હોર્મોન્સ બે પ્રકારના છે. એનો ગ્રોથ કરે તેવા ગ્રોથ પ્રમોટર્સ અને ગ્રોથ ઇનહેબિટર્સ, ગ્રોથ અટકાવી દે તેવા. એમાં એક ઓક્સિન, જિબરેલિન, સાઇટોકાઇનિન ગ્રોથ પ્રમોટર છે, એટલે ગ્રોથ કરે છે. ટૂંકમાં બેનિફિશિયલ હોર્મોન્સ છે. અને આમ જુઓ તો હાર્મફુલ છે એબ્સેસિક એસિડ, જેને ઇન બ્રીફમાં કહે છે ABA, એબ્સેસિક એસિડ શોર્ટ ફોર્મ ક્યારેક પૂછાય છે. અને એક નવો હોર્મોન્સ છે ઇથિલિન, જે આપણે ટેક્સ્ટ બુકમાં નથી પણ એને ગ્રોથ ઇનહેબિટરમાં મૂકવો જ જોઈએ. શું કામ કરે છે ઓક્સિન? એનું ક્યાં છે પ્લેસ? શૂટ ઓફ ટીપ છે. પ્લાન્ટનું જે શૂટ છે એની ટીપ ઉપર આ ઓક્સિન છે, હોર્મોન્સ છે, કેમિકલ છે, રિલીઝ થશે ટીપ ઉપરથી. ફંક્શન શું છે? ઇટ હેલ્પ ધ સેલ ટુ ગ્રોઝ લોંગર. આખા સેલ છે, પ્લાન્ટ છે, એને બહુ મોટું બનાવે, ગ્રોથ કરે એનો, એટલે જ એને ગ્રોથ પ્રમોટર હોર્મોન્સ કીધો છે. વેન ધ લાઇટ ઇઝ કમિંગ ઓન ધ સાઇડ્સ ઓફ પ્લાન્ટ, જે બાજુ લાઇટ પડે ને એની સિવાયનો જે અવે પાર્ટ છે, પાછળનો શેડવાળો પાર્ટ છે, ત્યાંથી ઓક્સિન રિલીઝ થશે. ઓક્સિન ડિફ્યુઝ ટુવાર્ડ્સ ઇન ધ શેડ ઓફ સાઇડ. જ્યાં શેડ પડશે ત્યાંથી ઓક્સિન રિલીઝ થશે. હવે તમે સમજી ગયા કે જ્યાં ઓક્સિન રિલીઝ થતો હોય ને, સાચું ને, જ્યાં ઓક્સિન રિલીઝ થતો હશે ત્યાં જ એનો ગ્રોથ થશે. તો ઓક્સિન સ્ટિમ્યુલાઈ ધ સેલ ટુ ગ્રો લોંગર ઓન ધ સાઇડ અવે ફ્રોમ ધ લાઇટ. કારણ કે ઓક્સિન રિલીઝ થાય છે ક્યાં? અવે ફ્રોમ ધ સાઇડ્સ ઓફ લાઇટ. તો ત્યાંથી ઓક્સિન રિલીઝ થશે, જ્યાંથી ઓક્સિન રિલીઝ થશે ત્યાં આગળ એનો ગ્રોથ હશે. એટલે એને ગ્રોથ પ્રમોટર હોર્મોન્સ કીધો છે. આમ જોઈએ તો મારી દૃષ્ટિએ ફોટોટ્રોફિઝમ પણ કહેવું પડે. એટલે જ પ્લાન્ટ બેન્ડ ટુવાર્ડ્સ ધ લાઇટ, જેથી લાઇટ જે બાજુ હોય ને એ બાજુ નહીં પણ એની સિવાયના પાર્ટમાં પ્લાન્ટ બેન્ડ્સ થાય છે. બીજું એક હોર્મોન્સ છે જેનું નામ છે જિબ્રેલિન. ઇટ હેલ્પ્સ ઇન ધ ગ્રોથ ઓફ ધ સ્ટેમ. સ્ટેમનો ગ્રોથ કરવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને ત્રીજો એક હોર્મોન છે જેનું નામ છે સાઇટોકાઇનિન. ઇટ પ્રમોટ્સ ધ સેલ ડિવિઝન. 1 માર્ક માટે વેરી મોસ્ટ IMP. સેલ ડિવિઝનમાં કયો હોર્મોન્સ, પ્લાન્ટ હોર્મોન્સ કામ કરે છે એને, તો એના માટે કામ કરે છે સાઇટોકાઇનિન. પછી કેટલાક ગ્રોથ ઇનહેબિટર હોર્મોન્સ છે પ્લાન્ટ પાસે, જેમાં એક હોર્મોન્સ છે જેનું નામ છે એબ્સેસિક એસિડ. વિલ્ટિંગ ઓફ લીવ્સ, એટલે જે પાનખર હોય,
ઓટમ નામની સિઝન છે ને પાનખર, એમાં તમને ખ્યાલ છે કે પાન ખરી જાય, પાન એટલે જે લીવ્સ છે એના લીવ્સ બધા હેઠા પડી જશે. આમ જુઓ તો એ એક્સેટરી ઓર્ગનનું કામ પણ કરશે હો ડિયર ફ્રેન્ડ્સ, સાચું ને? જે એની પાસે હાર્મફુલ છે બધું નીકળી જાય બહાર. ટૂંકમાં જેનું અમુક જે વેસ્ટ મટીરિયલ રિમૂવલ ફ્રોમ અવર બોડી, પણ એકચ્યુઅલમાં એ નાઇટ્રોજીનિયસ સબસ્ટન્સ હોય તો એને એક્સક્રિએટરી સબસ્ટન્સ ઓફ ધ બોડી, દેટ ઇઝ કોલ્ડ એક્સેટરી ઓર્ગન્સ તરીકે આપણે કામ કરીએ. તો આ લીવ્સ છે એ પોતાના વિલ્ટિંગ એટલે ખરી જાય, એ મોસમ છે, એ સિઝન છે, એ એબ્સેસિક એસિડ એના પર ડિપેન્ડ છે. આ એક હોર્મોન છે જે આખું પ્લાન્ટ માટે આમ જો તો એ ઇનહેબિટર તરીકે, કારણ કે જે પ્લાન્ટ છે એનો ગ્રો અટકાવી દે છે, પછી નવા પાન આવે એ જુદી વાત છે. અને એક બીજો ઇમ્પોર્ટન્ટ હોર્મોન જે આપણી બુકમાં નથી લખ્યો, એનસીઆરટી મિસિંગ છે પાર્ટ, ઇથિલિન નામનો હોર્મોન છે. એ આમ જુઓ તો ગ્રોથ ઇનહેબિટર કહે છે, કારણ કે ફ્રૂટનું રાઇપિંગ કરે છે. તો તમે કહેશો સાહેબ આને તો ગ્રોથ હોર્મોન્સમાં લેવો જોઈએ, ગ્રોથ પ્રમોટરમાં મૂકવો જોઈએ, પણ એ અટકાવે નહીં, રાઇપિંગ કર્યા જ કરે. એનું રાઇપિંગ એટલે પાકવા જ દે ફળને. કેરી એકલી ખૂબ પાકી જાય તો શું થાય તમને ખબર છે? હળી જાય. એટલે રાઇપિંગનું કંટ્રોલ નથી કરતો, એટલા માટે તેને આપણે ગ્રોથ ઇનહેબિટરમાં મૂક્યો છે. માર્કેટમાંથી ફ્રૂટ છે ને એટલે જ્યાં પાક્યું છે ત્યાંથી માર્કેટ સુધી લઈ જવું હોય તો આ ઇથિલિન હોર્મોનને કંટ્રોલ કરવો પડે, નકર તો ખૂબ પાકી જાય ફ્રૂટ્સ તો માર્કેટ સુધી પહોંચે ત્યાં જ તે બધું સડી જાય. એટલે આ હોર્મોનને આપણે ઇનહેબિટર હોર્મોન તરીકે લઈએ છીએ. તો એનિમલ પાસે પણ આવા હોર્મોન સિસ્ટમ છે, યસ છે ને? પ્લાન્ટ પાસે હોય એમ એનિમલ પાસે પણ. એનિમલમાં તો આપણે ડીપલી સ્ટડી નથી કરતા, ખાલી હ્યુમન એનાટોમીની સ્ટડી કરીએ છીએ, એટલે એને રિલેટેડ હોર્મોન્સને જ આપણે અહીંયા લેશું. તો આપણી પાસે 8 ગ્લેન્ડ્સ છે ડિયર ફ્રેન્ડ્સ, એમાંથી એક ગ્લેન્ડ્સ અને તેના હોર્મોન્સ અને તેનું ફંક્શન જોવાનું છે. એક પિટ્યુટરી ગ્લેન્ડ છે, તમને મેં યાદ આવે તો મિડ બ્રેઇનની અંદર આવેલી છે. તે કામ શું કરે? એક હોર્મોન્સ રિલીઝ કરે, જે હોર્મોન્સનું નામ છે ગ્રોથ હોર્મોન, GH કહેવાય. આ ગ્રોથ હોર્મોન નામ ઉપરથી જ ખબર પડી ગઈ હશે, જે ગ્રોથ કરે છે. ગ્રોથ હોર્મોન છે જે ગ્રોથ ઇન ઓલ ઓર્ગન્સ કરે છે. પણ એક બીજું કહું છું, આ પિટ્યુટરી ગ્લેન્ડ્સની એક મજાની વાત કરું, એમાંથી જે હોર્મોન રિલીઝ થાય ને એ બાકીની જે ગ્લેન્ડ્સ છે ને આપણી બોડીની અંદર, એ બધી જ ગ્લેન્ડ્સના હોર્મોન્સનું કંટ્રોલિંગ કરે છે. તો હવે એને શું કહેવી પડે? આપણે માસ્ટર ગ્લેન્ડ્સ કહેવી પડે, કારણ કે એ તો બીજી બધી ગ્લેન્ડ્સનું પણ કંટ્રોલિંગ કરે છે. વાહ, બહુ મજાની વાત છે કે ગ્લેન્ડ્સનું કંટ્રોલિંગ કરે એટલે એને માસ્ટર ગ્લેન્ડ્સ કહેશું. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીંયા છે, વેરી મોસ્ટ IMP ને 1 માર્ક માટે, કે શું થાય છે માસ્ટર ગ્લેન્ડ્સ કેમ એને કહી દીધી? કારણ કે બીજી બધી ગ્લેન્ડ્સના હોર્મોન્સનું કંટ્રોલિંગ અથવા રિલીઝિંગ હોર્મોન જે થાય છે પિટ્યુટરી ગ્લેન્ડ્સના ગ્રોથ હોર્મોનની ડિપેન્ડ છે. જેવો ગ્રોથ હોર્મોન રિલીઝ થશે એટલે બધી ગ્લેન્ડ્સ એક્ટિવ બની જશે એના હોર્મોન્સ રિલીઝ કરવા માટે. તો બહુ મજાની ગ્લેન્ડ્સ છે, મિડ બ્રેઇનની અંદર આવેલી છે. બીજી એક ગ્લેન્ડ્સ પેનક્રિયાસ, આનો આપણે ડીપ સ્ટડી કરવાનો છે. આમ તો બધી ગ્લેન્ડ્સનું થોડું નવા લેક્ચરમાં સ્ટડી કરશું, પણ આપણે થોડું ઓવરલુક જોઈએ છીએ કે કામ લાગે આપણને. પેનક્રિયાસમાંથી એક હોર્મોન્સ રિલીઝ થાય, ઇન્સ્યુલિન. આ ઇન્સ્યુલિન વિશે તો જાણો છો મિત્રો, ડાયાબિટીસ વર્લ્ડમાં અત્યારે સૌથી વધુ જો કોઈ ડિસીઝ હોય ને તો ડાયાબિટીસ છે. એના માટે જવાબદાર છે ઇન્સ્યુલિન હોર્મોન્સ. શું કામ કરે? આપણા બ્લડ સુગર લેવલ છે, બ્લડની અંદર સુગર લેવલ લ્યો ને એને રેગ્યુલેટ કરે, વધવાય ન દે, ઘટવાય ન દે. ટેસ્ટિસ, આ સેક્સ્યુઅલ હોર્મોન્સ છે મેલ માટેનો, ટેસ્ટોસ્ટેરોન નામનો હોર્મોન્સ રિલીઝ થાય છે. અને સેકન્ડરી સેક્સ્યુઅલ કેરેક્ટર્સ ઇન મેલમાં જે કાંઈ જોવા મળે, આમ જુઓ તો આ હોર્મોન્સ જ જુઓ સ્લો છે. પછી ઓવરીઝમાંથી એક ઇસ્ટ્રોજન અને હજી એક બીજો રિલીઝ થાય છે જેનું નામ છે પ્રોજેસ્ટેરોન. પણ આ એક લખ્યું છે આપણને, રેગ્યુલેટ્સ ધ મેન્સ્ટ્રુએશન સાયકલમાં જવાબદાર છે, ફિમેલમાં છે. બીજું એક એડ્રિનલ ગ્લેન્ડ્સમાંથી એક એડ્રિનાલિન, બહુ મજાનો હોર્મોન્સ છે.
અને એના ફંક્શન તો જાણીને તમને ખૂબ આનંદ આવશે કે આવું કામ કરે છે આવા હોર્મોન્સ. તો આ હોર્મોન્સનું બેલેન્સિંગ કરવું જ જોઈએ આપણે. પ્રિપેર ફોર ધ ઇમરજન્સી કન્ડિશન માટે આપણને પ્રિપેર કરે છે. એટલે આને ઇમરજન્સી ગ્લેન્ડ્સ પણ કહેવાય છે. હાઇપોથેલેમસ આ યાર વેરી ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે એની પાસે એક રિલીઝિંગ હોર્મોન્સ છે. હવે આ રિલીઝિંગ હોર્મોનનું કામ છે સ્ટિમ્યુલાઇટ ધ પિટ્યુટરી ગ્લેન્ડ્સ રિલીઝિંગ હોર્મોન. હવે પિટ્યુટરી ગ્લેન્ડ્સ બાકી બધી ગ્લેન્ડ્સનું કંટ્રોલિંગ કરે અને હાઇપોથેલેમસ પાછું પિટ્યુટરીનું કંટ્રોલિંગ કરે. હવે તમે સમજી શકો આ રીતે બ્રેઇનની અંદર આવેલી ગ્લેન્ડ્સ છે. તમે સમજી શકો તો આને માસ્ટર ગ્લેન્ડ્સ ન કહેતા માસ્ટર ગ્લેન્ડ્સ કહેવી પડે. કારણ કે જે માસ્ટર ગ્લેન્ડ છે ને પિટ્યુટરી એનું કંટ્રોલિંગ હાઇપોથેલેમસ કરે એટલે આનું નામ શું થશે? માસ્ટર ગ્લેન્ડ્સ. એકવાર 12થની એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, મોસ્ટ આઈએમપીને બહુ મજાનો, કે આપણા બોડીમાં માસ્ટર ગ્લેન્ડ્સ કહી તો હાઇપોથેલેમસ લખજો અને ખાલી માસ્ટર ગ્લેન્ડ્સ કહે તો પિટ્યુટરી. શું કામ? કારણ કે પિટ્યુટરી એક્સેપ્ટ ઓફ ધ હાઇપોથેલેમસ સિવાયની બધી જ ગ્લેન્ડ્સનું હોર્મોન્સ રિલીઝિંગનું કંટ્રોલિંગ કરે, એક્ટિવ બનાવવાનું કંટ્રોલિંગ કરે છે. પછી થાઇરોઇડ આપણા ગળામાં આવેલી ગ્લેન્ડ્સ છે, થાઇરોક્સિન નામનો હોર્મોન્સ રિલીઝ કરે અને આપણી મેટાબોલિક ઇફેક્ટ છે, બોડી ગ્રોથ એના સાથે રિલેટેડ છે. અને લાસ્ટ હોર્મોન છે એનું નામ છે પેરાથાઇરોઇડ. એ પણ ગળામાં જ આવેલી છે, થાઇરોક્સિન જ આપે છે પણ જરાક જુદું છે. પેરમાં છે આ ગ્લેન્ડ્સ અને રેગ્યુલેટ્સ કેલ્શિયમને ફોસ્ફેટ આયન્સ આપણા બ્લડમાં રેગ્યુલેટિંગ કરે છે. આ બંને બોન્ડ સાથે રિલેટેડ છે. તો નવા લેક્ચરમાં આપણે જે 8 ગ્લેન્ડ્સ છે એ બધી જ ગ્લેન્ડ્સમાંથી જે રિલીઝ થાય છે હોર્મોન્સ એના ફંક્શન ઇન શોર્ટ અત્યારે જોઈએ છે. નવા લેક્ચરમાં બધા જ હોર્મોન્સ અને બધી જ ગ્લેન્ડ્સ વિશે થોડી વાત વધારે કરવી છે. નવા લેક્ચરમાં ખૂબ મજા આવશે કે આ બધી જ ગ્લેન્ડ્સ હજી ડિટેલમાં થોડા એના ફંક્શન જોવા છે આપણે. ઓકે, તો અત્યારે જેટલી સ્લાઇડ્સ તમારા માટે બનાવેલી છે બધી સ્લાઇડ તમારે નોટબુકમાં લખવાની છે. એ બધી સ્લાઇડ એક્ઝામ માટે તો ઇમ્પોર્ટન્ટ છે જ, પણ તમારા અન્ડરસ્ટેન્ડિંગ પાવર પણ ખૂબ ડેવલપ થશે. અને એનસીઆરટી ટેક્સ્ટ બુકમાં આપણે મોસ્ટલી પાર્ટ, આમ તો 99% પાર્ટને આપણે ઇન્વોલ્વ કરી દઈએ છીએ. એટલે આ લેક્ચરમાં અહીંયા આપણે ઊભા રહીએ. નવા લેક્ચરમાં આપણે પાછું આ બધી જ ગ્લેન્ડ્સ અને તેના ફંક્શન, તેના હોર્મોન્સ, એની સિસ્ટમ, એના પ્લેસ બધું જ જોશું ડિયર ફ્રેન્ડ્સ. એટલે નવા લેક્ચરમાં આપણે પાછા મળીએ છીએ. પણ ડિયર ફ્રેન્ડ્સ, રોજનું કામ રોજ કરજો અને લેક્ચરમાં કોન્સન્ટ્રેશન રાખજો, બહુ મજા આવશે. અને બાયોલોજી તો ઇન્ટરેસ્ટિંગ, અને એમાંય આપણું બોડી જ્યારે આવે ઇન્વોલ્વ થતું હોય, જેને આપણે એનાટોમી કહીએ તો આપણને વધુ ઇન્ટરેસ્ટિંગ થાય. એટલે આપણે નવા લેક્ચરમાં પાછું આ બધી કામ કરવાનું છે. તો આ લેક્ચરને અહીંયા સુધી સ્ટોપ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ ડિયર ફ્રેન્ડ્સ. બાય બાય. બધું જ હોમવર્ક શાંતિથી અને લર્ન ધેન રાઇટ. ઓકે, બાય બાય.